નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે સ્ટાન્ડર્ડ 1 ની અંદર ગ્રામર લેસન 3 સ્ટાર્ટ થયું હતું. ક્વેશ્ચન ટેગ મીન્સ કે અનુપ્રશ્ન. આપણે ગયા વિડીયોમાં પાર્ટ 1 લીધો હતો. આજે આપણે લેશું પાર્ટ 2. આપણે પાર્ટ 2 છે આજે, બરાબર? તો લાસ્ટ વિડીયોની અંદર આપણે શીખાતા કે ટેગ કઈ રીતના મૂકવો. પેલા વાક્ય જોવાનું, વાક્ય હકાર તો ટેગ નકાર, બરાબર? આજે આપણે બીજી રચના જોઈએ છીએ. બે જ રચના છે આમાં. એક નકાર વાક્ય પ્લસ અલ્પવિરામ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કરતા ક્વેશ્ચન માર્ક. આટલું જ છે. જો વાક્ય નકાર તો ટેગ હકાર. હાઉ સિમ્પલ વસ્તુ, બરાબર? કે જોવાનું કે જો નકાર વાક્ય હોય તો પાછળ જે છે એ હકાર મૂકવામાં આવે. ફરીથી યાદ રાખો, આપણે ગયા વિડીયોની પાર્ટ 1 કોઈ જો ના જોયું હોય તો જોઈ લેજો, એટલે તમને એમાં ખ્યાલ આવશે કે હકાર વાક્ય તો પાછળ ટેગ નકાર મૂકવામાં આવે. મીન્સ કે જે અનુપ્રશ્ન થાય છે એ નકારમાં થાય. જ્યારે વાક્ય નકાર હોય તો અનુપ્રશ્ન મીન્સ કે ટેગ જે થાય એ હકારમાં થાય, બરાબર? તો આ એની રચના છે. હવે ખાલી 3 કાળ એવા છે જેને યાદ રાખવાના છે. એક સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ. કારણ કે આ 2 કાળ એવા છે જેમાં સહાયકારક ક્રિયાપદ છે નહીં, તો એ આપણે લઈ આવવું પડે. પણ નકાર વાક્ય છે એટલે એમાં તો હશે જ, એટલે કોઈ પ્રશ્ન નથી, બરોબર? તો હવે આપણે ઉદાહરણ શરૂ કરીએ. ઉદાહરણ પહેલું. Ram is not absent today. આપણે અહીંથી મૂકવાનો છે. તો પેલા વાક્ય, તો વાક્ય જે છે એ છે નકાર. ઇઝ નોટ આવ્યું તો આપણે જે પાછળ મૂકવાનું છે એ થશે હકાર. આમાંથી આપણે નોટ કાઢી નાખશું તો શું વધશે? ઇઝ. તો અહીંયા મૂકશું ઇઝ. રામ છોકરો છે એટલે આપણે મૂકશું હી. ઇઝ હી? રામ ઇઝ નોટ એબસન્ટ ટુડે. ઇઝ હી? પાર્ટ 1 ની અંદર જે આપણે શીખાતા એમાં એમ હતું, આ નોટ નહોતું એટલે વાક્ય હકાર હતું. રામ ઇઝ એબસન્ટ ટુડે. તો પાછળ શું થતું હતું? ઇઝન્ટ હી. જ્યારે અહીંયા શું કરવાનું છે? કારણ કે વાક્ય જ નકાર છે તો આપણે ટેગ મૂકવાનો થશે હકારનો, બરાબર? નેક્સ્ટ. He was not in the office. Was he? Mukesh has not a bike. Mukesh has not a bike. તો આમાં has અને મુકેશ છોકરો છે એટલે he.
she had not fever. તો had she, they do not go to school. They do not go to school. તો શું આવે? Do they? Raj does not play football. Raj does not play football. તો અહીંયા જે છે આ does not એમાંથી આપણે લેશું does અને રાજ માટે શું લેશું તો કે he એટલે does he ready. હવે નેક્સ્ટ જોઈએ આપણે જો you had not a car. તો શું થશે? had અને you એટલે કે had you I am not right. તો શું થશે? જો એમ ખાલી હોત બરાબર, એમ નોટ અત્યારે એમ નોટ છે પણ હકાર વાક્ય હોત તો આપણે નકાર કરવા માટે ટૂંકું રૂપ એમ નોટ નું ટૂંકું રૂપ આરન્ટ યુઝ કરત પણ અત્યારે આપણે હકાર કરવાનું છે એટલે શું મૂકવાનું છે અહીંયા? ખાલી એમ અને કર્તા કોણ છે? આઈ એટલે એમ આઈ. You don't know me. You don't know me અને શું થાય તો કે do you. 10મું Shreya did not sing a song. તો did not માંથી નોટ કાઢી નાખીએ તો શું રહે તો કે did એટલે did she. જો she શું કામ એને લીધું? શ્રેયાને મારણે. શ્રેયા ગર્લ છે એટલે એને માટે લીધું મેં she. પછી Mr. Vyas cannot speak Marathi. Mr. Vyas cannot speak Marathi. હવે અહીંયા તમે જોશો તો કેન સહાયકારક ક્રિયાપદ છે કેન નોટ માંથી કેન. મિસ્ટર વ્યાસ, મિસ્ટર એટલે શ્રીમાન, કોઈ પણ જે પુરુષ છે એના માટે આપણે લઈએ છીએ મિસ્ટર. તો મિસ્ટર વ્યાસ માટે શું લેશું તો કે કેન હી. હવે આપણે એના મિસિસ નું લઈ લઈએ. મિસિસ વ્યાસ કેન નોટ સ્પીક હિન્દી. તો આમાં શું આવશે? કેન અને મિસિસ છે મિસિસ એટલે આવે સી. કેન સી. બરાબર.
Ajay and Vijay were not at home. Ajay and Vijay were not at home. તો were અને હવે બે જણ છે એટલે શું થશે તો કે they. અહીંયા આવશે they. પછી અંકિતા and Riya will not come. તો શું થાય will અને they. will they we shall not do this work. Shall we? લાસ્ટ સેન્ટેન્સ ની અંદર કદાચ હું અહીંયા મારો હાથ કે કઈ નડતું હોય ને દેખાતું ન હોય તો પાછું સમજાવી દઉં. અજય એન્ડ વિજય એની ઉપરથી સમજાવું. મિસ્ટર વ્યાસ જે છે એ જેન્ટ્સ છે એટલે એના માટે આપણે લીધું હી. અહીંયા છે મિસિસ વ્યાસ એટલે એ છે સ્ત્રી એટલે એને માટે લીધું સી. અજય એન્ડ વિજય બે જણા છે બહુવચન છે એટલે એને માટે લીધું મેં ધે. બરાબર. અહીંયા પણ અંકિતા એન્ડ રિયા આ બે જણ છે એટલે એને માટે મેં લીધું ધે. બરાબર. અને અહીંયા છે સેલ્વી. તો ખ્યાલ આવી ગયો આનો. હવે આપણે એક સ્ટેપ આનાથી આગળ લેશું જે તમને એક્ઝામમાં પણ પૂછાય. તો હું એની રચના તમને લખી દઉં જેથી તમને એ ખ્યાલ આવે કે જે આપણે શીખ્યા એ જ વસ્તુ છે. હકાર વાક્ય પ્લસ નકાર ટેગ પ્લસ હકાર આન્સર. નકાર વાક્ય પ્લસ હકાર ટેગ પ્લસ નકાર આન્સર. આ રચના યાદ રાખજો. વાક્ય હકાર તો ટેગ નકાર આ તો આપણે શીખા પહેલા જ પાર્ટ 1 ની અંદર. નકાર વાક્ય ટેગ હકાર એ હમણાં શીખા આપણે આ 15 સેન્ટેન્સ જે આપણે ઉદાહરણ લીધા એની અંદર. હવે ખાલી ઉમેરવાનું છે એનો આન્સર. જે આપણે જે પ્રશ્ન કર્યો છે પ્રશ્નનો જવાબ. તો આ નકાર જે છે તો એનો જવાબ આવશે હકારમાં ને આ હકાર ટેગ છે તો એનો જવાબ આવશે નકારમાં. બરાબર. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે પેલું ને છેલ્લું સરખા હોય ખાલી વચ્ચેનું અલગ છે. બરોબર. એ તો તમને આવડે જ છે ખાલી શીખવાનું છે છેલ્લું. બરાબર. તો રચના ક્લિયર થઈ ગઈ. હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. તો he is a doctor. He is a doctor. પેલા તો કે
વાક્ય જોવાનું. વાક્ય કેવું છે? તો કે હકાર છે એટલે આપણે ટેગ નકાર મૂકશું. તો કે isn't he. હવે જવાબ આપવાનો છે તો હામાં જવાબ આપવાનો છે એટલે યસ he is. ચાલો આટલું જ કરવાનું છે ખાલી. જો આ હકાર છે તો જવાબ હકારમાં આપ્યો. આ નકાર હોત તો આપણે જવાબ નકારમાં આપત. બરોબર. I am clever. Aren't I? I am clever. Aren't I? જવાબ આમાં આવશે yes you are. જો જ્યારે પણ સવાલ આઈમાં હોય ત્યારે જવાબ યુમાં અપાય છે. તો સવાલ આઈમાં છે તો આપણે જવાબ યુમાં આપ્યો. સવાલ યુમાં હોય તો જવાબ આઈમાં અપાય. તમે એમ કહેશો કે સર એવું કેમ છે? તો હું તમને પ્રેક્ટિકલ સમજાવું કઈ રીતે એવું છે. બરોબર. કે હું તમને પૂછું કે આર યુ અ સ્ટુડન્ટ, એટલે તરત જ તમે કહેશો કે યસ આઈ એમ અ સ્ટુડન્ટ. તો જો આવી ગયું યસ આઈ એમ અ સ્ટુડન્ટ. હવે માની લો કે તમે મને પૂછો છો કે આર યુ અ ટીચર, તો હું કહીશ કે યસ આઈ એમ અ ટીચર. પછી તમે મને પૂછશો કે આર યુ અ ડોક્ટર, તો હું કહીશ કે નો આઈ એમ નોટ અ ડોક્ટર. ક્લિયર? સવાલ યુમાં તો જવાબ આઈમાં, સવાલ યુમાં તો જવાબ આઈમાં. જસ્ટ તમે એમ કહો કે મને એમ કહો કે સર એમ આઈ રાઈટ, એટલે તમે મને પૂછ્યું કે શું હું સાચો છું? એટલે તમે જે જવાબ આપ્યો એમાં સાચો હોય તો હું તરત જ કહીશ કે યસ યુ આર રાઈટ. જો આવી ગયું યુ, જવાબ મેં યુમાં આપ્યો. હવે તમે મને પૂછો કે એમ આઈ બિઝી, તો હું કહીશ કે નો યુ આર નોટ બિઝી. તો ફ્રી જ છે ભાઈ. બરાબર. એટલે જ્યારે યાદ રાખવાનું છે કે સવાલ જો યુ થી કરે તો જવાબ આપણે આઈ થી આપવાનો, અને સવાલ જો આઈ થી થાય, આઈ થી કરે આઈ, તો જવાબ યુ થી આપવાનો. ધેટ્સ ઓલ. આટલું યાદ રાખવાનું છે. બરાબર. ખ્યાલ આવી ગયો? You were singer. Weren't you? જો તમે જોઈ શકો કે વાક્ય હકાર છે તો આપણે ટેગ નકાર મૂક્યો. હવે જવાબ આપણે પાછો હકારમાં આપશું કે યસ આઈ વોઝ. યુ માં સવાલ છે, જવાબ આઈ માં આપ્યો. આઈ છે એક વચન છે એટલે શું મૂક્યું? વોઝ. ક્લિયર? You are my friend. Aren't you? You are my friend. Aren't you? હવે જવાબ yes I am. Yes I am.
રોહિત 10 his work. Doesn't he? જવાબમાં yes he does. આ વાક્યમાં કદાચ તમને પ્રોબ્લેમ થાય તો અહીંયા જે ડઝ છે ને એ મુખ્ય ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ છે. હવે રોહિતને હિસાબે મેં ઈએસ લગાડ્યો છે, ડઝ કર્યો છે. તો અહીંયા જે આપણે તેજ નકાર મૂકવો છે એની અંદર આપણે સહાયકારક ક્રિયાપદનું આપણે નકારનું ટૂંકો રૂપ યુઝ કરવું પડશે. તો આનું સહાયકારક ક્રિયાપદ છે ડુ ડઝ. તો ત્રીજો પુરુષ એકવચન છે એને લીધે સહાયકારક ક્રિયાપદ આવશે ડઝ અને ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ. અને રોહિત છે એટલે હી એટલે ડઝન્ટ હી. અને જવાબ છે હકારમાં આવે એટલે યસ હી ડઝ. ચાલો ક્લિયર થઈ ગયું. જો આપણે થોડા એક્ઝામ્પલ આના જોઈએ પછી આપણે બીજી રચના પ્રમાણે જઈએ. તો મોહન and Rohan are friends. ટેગ અને જવાબ. મોટું વાક્ય છે એટલે નીચે લખવું પડ્યું. તો aren't they? આ તો તમને આવડે જ છે. આટલું તો શીખવાનું છે ખાલી માત્ર નકારનું જે જવાબનું જે આપણે જવાબ આપવાનો છે એ yes they are. yes they are. સાતમું Ria and Jia were students. So weren't they? અને yes they were. પછી હું બતાવી દઉં. Ria and Jia were students. Weren't they? Yes they were. You have a car. You have a car. તો તમે તરત જ કહી દેશો કે સર પેલામાં આવશે haven't you અને બીજામાં આવશે yes I have. બીજામાં આવશે yes I have. પછી છે એના પછીનું we sing song. We sing song. તો અહીંયા શું આવે તો કે don't we, કારણ કે ક્રિયાપદ છે એટલે don't we. અને અહીંયા આવશે yes we do. yes we do. પછી છેલ્લું સેન્ટેન્સ જોઈ લઈએ. they went to school. didn't they? આ શું કામ એને didn't went છે એના હિસાબે અને જવાબમાં આવશે yes they did. તમને કદાચ
એમ થશે કે ભાઈ આ છેલ્લું ન સમજાણું અમને સર, છેલ્લા બે સેન્ટેન્સ પાછા સમજાવો. તો હું પાછા સમજાવું, જોજો. વી સિંગ સોંગ. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એટલે સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે ડુ ડઝ. તો વી છે એટલે આપણે લીધું ડોન્ટ વી. ચાલો પછી જવાબ તો તમને ખબર છે કે યસ વી ડુ. ધે વેન્ટ ટુ સ્કૂલ. હવે અહીંયા છે ભૂતકાળનું ક્રિયાપદ વેન્ટ. તો ગોનું ભૂતકાળ વેન્ટ લીધેલું છે આપણે, મીન્સ કે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે ડીડ. એના હિસાબે મેં અહીંયા મૂક્યું ડીડન્ટ ધે. ધે છે એટલે ધે. અને જવાબ તો તમને ઓલરેડી ખ્યાલ જ છે કે યસ ધે ડીડ. બરાબર, ચાલો ક્લિયર. હવે આપણે આના મુજબ શરૂ કરશું. નકાર વાક્ય પ્લસ હકાર ટેગ પ્લસ નકાર આન્સર. આ જેટલા સેન્ટેન્સ જે ઉદાહરણ હતા એ આના હતા. યાદ રાખજો, રચના ફરીથી ક્લિયર કરાવી દઉં. નકાર વાક્ય, હકાર ટેગ અને નકાર આન્સર. બરાબર, ઈઝી છે. પેલું ને છેલ્લું સરખા આવે, બાકી તો વચ્ચેનું તો તમને આવડે જ છે, એટલે એનો તો કોઈ પ્રશ્ન નથી. બરાબર, હવે આપણે બીજી રચના પ્રમાણે જઈએ છીએ. I was not tired. Dash, dash. તો was I, તમે જોશો કે હકાર ટેગ છે એટલે હકાર ટેગ મૂક્યો. હવે નકાર આન્સર મૂકશું તો કે નો યુ વેરાન્ટ. મેં હમણાંની પહેલા તમને સમજાવ્યું હતું કે ભાઈ સવાલ આઈમાં તો જવાબ યુમાં, તો સવાલ આઈમાં તો જવાબ યુમાં. સાવ સિમ્પલ, ભૂલાવું ન જોઈએ. બીજું you are not present. તો are you? No, I am not. No, I am not. અહીંયા તમે શોર્ટ ફોર્મ પણ યુઝ કરી શકશો, આરન્ટ. કદાચ કોઈને યુઝ કરવું હોય તો નો આઈ આરન્ટ. બરાબર, કારણ કે ઘણાને એમ થાય કે ભાઈ સર ઉપર તમે શોર્ટ ફોર્મ લખ્યું છે અને અહીંયા તમે આઈ એમ નોટ કર્યું છે, તો તમે યુઝ કરી શકો આરન્ટ. They did not play cricket. તેઓ ક્રિકેટ રમ્યા ન હતા. They did not play cricket. તો શું થશે? Did they. ચાલો ક્લિયર. પછી એના પછી અહીંયા આવી જાય તો નો. નો they didn't. નકાર હકાર નકાર છે, જો નકાર હકાર નકાર. Ram does not come here. So does he? No, he doesn't.
No, he doesn't. Mira will not participate. So will see અને no she won't. લાસ્ટ સેન્ટેન્સ સ્ટુડન્ટ ડિમાન્ડ કરે કે સર પાછું સમજાવો. મીરા વિલ નોટ પાર્ટિસિપેટ એટલે સાદા ભવિષ્યકાળનું છે એટલે વિલ સી, બરોબર, વિલ સી. અને નકાર નો જે આપણે જવાબ આપવાનો છે એમાં નો, સી વિલ નોટ. તો વિલ નોટ નું ટૂંકું રૂપ થશે વોન્ટ એટલે મેં લખ્યું છે વોન્ટ. તમારે વિલ નોટ લખવું હોય યુ કેન તમે લખી શકો, બરાબર. બીજા સેન્ટેન્સ જોઈ લઈએ જેથી આની આપણને પૂરતી પ્રેક્ટિસ મળી જાય એટલે તમને ક્વેશ્ચન ટેગ સમજવામાં એકદમ સરળ પડે. Vinod doesn't read. Does he? અને no, he doesn't. તમે કહેશો કે સર ઓલું આઈ વાળું એક એક્ઝામ્પલ લ્યો ને તો વધારે સારું. તો સ્ટુડન્ટની ડિમાન્ડ પર આપણે આઈ વાળું સેન્ટેન્સ લઈ લઈએ એટલે એને એમ ન થાય આઈ શેલ નોટ waste the paper. Shall I? No, you won't. Ready? સેન્ટેન્સ સમજાવી દઉં તો શેલ આઈ નકાર વાક્ય છે એટલે અને જવાબ આપણે નો યુ વોન્ટ. યુ હું કામ એને સવાલ આઈ માં છે એના માટે. સવાલ આઈ માં છે એટલે આપણે જવાબ આપવો પડે યુ માં, બરાબર. હવે યુ વિલ ગો હોમ. તો યુ એટલે કે સોરી વિલ નોટ, નોટ તો ભૂલાઈ ગયો. હા, આપણે નકારમાં પ્રેક્ટિસ કરીએ છીએ એટલે યુ વિલ નોટ ગો હોમ. તો શું થશે વિલ યુ એટલે વિલ યુ. જવાબ આવે નો આઈ કાન્ટ. જવાબ આપણે આપ્યો આઈ માં એટલે નો આઈ કાન્ટ. Dolly cannot climb a tree. So can she અને no she can't. No she can't. જે જોઈ લઈએ છેલ્લું Mona
should not tell a lie. મોનાએ ખોટું ના બોલવું જોઈએ. તો અહીંયા શું થશે કે મોના should not tell a lie એટલે should સી મોના છે એટલે સી અને જવાબ આવશે નો she shouldn't. she shouldn't. બરોબર. તો આ સાથે આપણો અહીંયા આ ટોપિક ક્વેશ્ચન ટેગ પૂર્ણ થાય છે. ગ્રામરની અંદર જે ગ્રામર જો વિદ્યાર્થીઓએ લીધી હોય તો એની અંદર એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ પૂર્ણ કરી લે. એ તમારા હોમવર્કમાં છે ગ્રામરની એક્સરસાઇઝ પાઠ ગ્રામર પાઠ 3 ની એક્સરસાઇઝ 1 અને 2 પૂર્ણ કરવી. આ તમારું હોમવર્ક છે આજનું ને આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ પૂર્ણ કરીએ છીએ. આના પછીના વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે ટેક્સ્ટ બુકનું લેસન 2 ની શરૂઆત કરશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.